નર્મદા કેનાલમાં લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. ભાભર તાલુકાના મેરા ગામની કેનાલમાંથી બાળકની લાશ તરતી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાની નર્મદા કેનાલમાં લાશનો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજ રોજ તારીખ 7/1/2024ને રવિવારના દિવસે સવારે 10 વાગે ભાભર તાલુકાના મેરા ગામના પુલ પાસે એક બાળકની લાશ તરતી જોવા મળી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ જોવા મળી હતી, જેમાં સ્થાનિક લોકોએ વોટ્સએપમાં મીડિયામાં ફોટા વાયરલ કરીને જાણ કરી હતી. જેમાં ઘટના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેમાં થોડા દિવસોના અંતરે નર્મદા કેનાલમાં લાશો મળી આવવાના કિસ્સાઓમાં વધારો થયો હતો. જો કે આ બાળક 2 દિવસ અગાઉ નાથપુરા પાસે કેનાલમાં આકોલી ગામની 2 સંતાનો સાથે માટે એક કેનાલમાં ઝંપલાવ્યું હતું. માતાની લાશ મળી હતી, બાળકોની લાશ મળેલ ન હતી, જે આજ રોજ લાશ તરતી મેરા ગામ પાસે પહોંચી હતી, જેના વાલી વારસને જાણ કરતા આવીને લઈ ગયા હતા. અહેવાલ સત્યમ એક્સપ્રેસ, બનાસકાંઠા.